પથુભાઈનું જે અકાળે અવસાન, એમાં એના ન્યાય માટે આપણે છેલ્લા આ ચોથો દિવસ છે, 3 દિવસથી જે કંઈ આપણે તપાસમાં અસંતોષ હતો કે ફોજદારી કેસમાં અસંતોષ હતો, એના માટે એની લડત માટે પીડિત પરિવાર સાથે સમાજના આગેવાનો અને સમાજના જાગૃત નાગરિક કે જેણે શરૂઆતથી આજ દિન સુધી આ લડતમાં સંપૂર્ણ પોતાના માથા ઉપર લઈ લીધી છે કે ના, આ લડત, આ પરિવાર, આ મારો છે, આ મારી સમાજનો ભાઈ છે, એને ન્યાય મળવો જોઈએ. આ પ્રક્રિયાથી સતત આ 4 દિવસ સુધી ચાલતી હતી. આદરણીય માનનીય કલેક્ટર સાહેબ સામે આપણે એક પકડ હતી કે સાહેબશ્રી અમને સાંભળો, અને એમની ફરજમાં આવતું હતું. એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ બંને ખાલી આપણને સાંભળ્યા અને એમની વાતમાં પણ તથ્ય હતું કે ભાઈ કાયદાકીય મેટરમાં જે એમની સત્તામાં આવી કરવા માટે એમને ઓળખરી લીધી. છતાં કાલે કારણ કે બધાનામાં કોઈ થોડા વર્ષ કુદરતી ખલવી નથી અને થોડી ખમદણમાં ગેરસમજ આપણને થતી હોય, કદાચ એમનામાં થતી હોય, બધાના થવાના કારણે હજી સુધી આ ચોથા દિવસ સુધી અમે ધરણા ઉપર બેઠા હતા. એના અંતે હવે આટલી બધી કાયદાકીય પ્રોસેસને વકીલોને પૂછતા મૂળ કે હાલ જ આવ્યો છે. પહેલાં ઘણી બધી પ્રક્રિયા થઈ છે, તમે બધા કંઈક સાક્ષી છો. પરિવાર સાથે પણ થોડી વાતચીત થઈ છે અને આપણા આદરણીય વડીલ પથુભાઈ શરૂઆતથી જે લડતમાં હતા એમના સાથે હમણાં મારે પણ વાત થઈ, શાંતિલાલ, અમે બધા બેસીને વાતચીત થઈ છે. એના અંતે જે સાહેબે વાત કરી એમાં આપણે એવું રાખ્યું છે, અત્યારે હવે હજી રાખ્યું નથી પણ એ પ્રોસેસ તરફ આગળ જાય. એમાં અધિકારીઓ બી સહમત છે અને આપણે બધા સહમત હોય તો આગળ જવાય. કારણ કે કાલે વ્યક્તિગત રીતે મેં મારો સુઝાવ રજૂ કરી અને હું ઘરે જતો રહ્યો હતો. આજે ફરી પાછા આપણે એક વાત ઉપર આવ્યા હતા, સુખદ ન્યાયની વાત ઉપર કે ભાઈ એકદમ જે 302 કલમ દાખલ કરવાની વાત છે એની થોડી કોર્ટની પ્રોસેસ પણ કરવી પડે એવી છે. અને એ પહેલેથી આપણે જાણતા હતા અને અત્યારે પણ જાણતા હતા, પણ થોડું પ્રેશરાઇઝ બને તો તાત્કાલિક થાય. એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ બંને કોર્ટની પ્રોસિજર તાત્કાલિક કરવા માટે તૈયાર થયા છે. એની નિગરાની રાખવા માટે, એમને સપોર્ટ કરવા માટે, એમને સહકાર આપવા માટે એક આપણે એવી કમિટી બનાવીએ કે જે વકીલો પણ અંદર હોય, સમાજના આગેવાનો હોય, પીડિત પરિવારના લોકો હોય અને એમને 2-4 દિવસ, છેલ્લા આપણે 5 દિવસનો મોકો આપી અને કહીએ આ વાત ઉપર અત્યારે અમે ચર્ચા થઈ છે, જો બધા સંમત હોય તો આ વાત થઈ શકે અને સુખદ આ ધરણાનો આપણો અંત આવી શકે. આખી સમાજમાં એ સંદેશ રહ્યો, બહુ મજબૂત સંદેશ રહ્યો અને આખા રાજ્ય અને દેશ સુધી એક ખબર પડી ગઈ કે ના, આ એની એક લડાઈ, આ એક લડાઈ બહુ પ્રબળ અને સારી રીતે લડી ગયા છે. તો મારી પણ ફરીથી વ્યક્તિગત રીતે હું માનું છું, એમાં પણ મારી વિનંતી છે કે આ જ એનું સોલ્યુશન છે કે 5-10 જણાની જે કમિટી જે સતત સાથે રહે અને આપણો જે ન્યાય લેવાની જે વાત છે, સંસદે દાખલ કરવાની વાત છે. એટલે હું તો એટલા સુધી કહું છું કે દાખલ કર્યા માટે કરીને કે આપણે રિઝલ્ટ લાવી શકતા નથી. દાખલ કર્યા પછી છેક એન્ડ સુધી લડવું પણ પડશે, એને સાબિત પણ કરવી પડશે. તો જ આપણે 302 કે 302 અત્યારે દાખલ કર્યો પછી કાલે જજ સાહેબ ગાડી નાખે એનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલે એના સજ્જડ પુરાવા, જે પથુભાઈ આમ તો કહેતા હતા કે મારી પાસે સજ્જડ પુરાવા છે, ટોટલ પુરાવા સાથે આપણે સાહેબને કહીએ અને સાહેબ 302 દાખલ કરે એટલે આપણી માગણી સંતોષાઈ જાય છે. તો મને લાગે છે કે હવે અત્યારે બધા વિચારણા કરી અને એક કમિટી બને અને ફરી આપણે મળી આવવાનું ગેરંટી લેતા હોય તો અત્યારે સુખદ અંત લાવવો જોઈએ. હવે તમારું શું માનવું છે? બધા આ વાત સાથે સંમત હોય તો હાથ કરી મને પથુભાઈ, તમે સંમત છો ને આ વાત સાથે? ઓકે. પીડિત પરિવાર, તમને જો આ પરણે નથી, અમે સમાજના વ્યક્તિ છો, છેલ્લા 20 વર્ષ 26 વર્ષથી તમે બધા એના સાક્ષી છો. કદાચ યંગ બ્લડ જે લોકો છે 17-18 વર્ષના, એ લોકોને કદાચ ખબર નહીં હોય, પણ અમે જ્યારથી સમાજમાં નીકળ્યા ત્યારથી સમાજને હર હંમેશ મારે તકલીફો કામ માટે પડખે રહ્યા છો અને અત્યારે પડખે જાઓ. એટલે એવું ન માનતા કે અરે પડખે નથી સટકવાની વાત છે, અમે તમારી પડખે જ છો. પણ અમને જે હુજે છે, અમને જે લાગી રહ્યું છે આજના તબક્કે, એના માટે અત્યારે આ પ્રક્રિયા કરવી જરૂરી છે. પીડિત પરિવારમાં નભાભી છે, હાજર છે નભાભી? નભાભી, આ વાત સાથે તમે સહમત છો? ઓકે. તો અમે આખી સમાજ તમારી સાથે છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કાયદાકીય જે આપણી લડત હતી એમાં સાહેબ સહમત થાય તો આપણે બધા હાથ સુખદ ધરણાનો અંત લાવીએ અને કુદરતને બ્રેક પાડીએ. હા, આપણે સાહેબને એ જ કહેવાનું કે ભાઈ ધરણા અત્યારે અહીંથી બ્રેક પાડીએ. જો 4-5 દિવસમાં આ મામલે નહીં સંતોષાય તો આપણે બરાબર. તો આ રીતે આપણે પછી સાહેબને જઈને વાત કરીએ. आज तो ब्रेक लिए नहीं है, आप खुली चर्चा बराबर बराबर. અને ભલે કુદરતને પ્રાર્થના કરીએ કે લખેલા આત્માને શાંતિ મળે ને એને પૂરો ન્યાય મળે.
જય ભીમ. ભાઈ નોંધીભાઈ ઠીક. એ થોડા બે શબ્દ કહેવા આમ માંગુ. આવો, આમ આવો. પહેલું તો તમને બધાને મારા આદેશ આ વસ્તુ જે કોઈ બનતી હોય પેશન બનતું હોય આ સમાજ વતી તમે બધાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો અને એક મોરિકાના પરમાર પરિવારનો દીકરો નહીં પણ આ એક સમાજના દીકરા તરીકે ગણી અને તમે મને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ તમારા બધાનો ઘણો હું ખૂબ આભાર માનું છું. પછી હું બધાને મોટા ભાગના આગેવાનોને સમાજના વડીલોને ઓળખું છું. બધા બુદ્ધિજીવીઓ છે અમે સમાજને આગેવાનોને વડીલોને સોંપ્યું છે કે ભાઈ જે કોઈ તમે નિર્ણય લો એમાં અમે સહમત છીએ. અને મને પૂરો ભરોસો છે અમારી સમાજ ઉપર આગેવાનો ઉપર કે અમારા માટે હંમેશા એમના નિર્ણય સારા જ છે. એટલે અમે મોરિકા તરફથી તમે જે કોઈ અમારો નિર્ણય હશે તમારો બધાનો નિર્ણય હશે એમાં અમારી પૂરેપૂરી સંમતિ છે. આગળનું જે પરિણામ આપણે આવે એ પછીની વાત છે પણ નિર્ણય જે કોઈ છે અમને તો ભરોસો કે તમે અમારા માટે સારું જ કરશો અમે અને મને પૂરો ભરોસો. તમારા ગામના છે ને હું તો ભાવની પૂરા બનાસકાંઠાના રિશ્તે તરીકે શાંતિલાલ